આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા ખોટા ને ખોટા, એમની સિવાયમાં કોઈ સાચી વાત છે જ નહીં. કારણ કે અમારા કિન્નર અખાડાની અંદરમાંથી એને બાયકાત કરેલા છે, તેથી એને આમ બહુ ઓલું આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે. અત્યારે માણાના હાથમાં પૈસા ના આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કંઈક બની જાઉં. મને મારા ગુરુ, અમારા રાજકોટ કિન્નર અખાડા તો ઠીક, પણ ઓલ ઇન્ડિયાના કિન્નરે મને ગાદી સોંપેલી છે. મને કોઈ એવું નહીં કે એક વ્યક્તિ આવીને મને ગાદી હોપી ગયું છે. મને આખા રાજકોટમાં તો ઠીક, પણ મને આખા ગુજરાતની અંદરમાં જે અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જેતપુર, જેના જેના મેન કિન્નરો છે એને મને રાજકોટની ગાદી સોંપેલી છે. માર નિકિતાને અમે 6 મહિનાથી આ બોલાવી નથી, 6 મહિનાથી અમે એને ઓળખતા નથી. એમની પાસે જે પણ કઈ પ્રૂફ હોય એ પોલીસ ચોકીમાં રજૂ કરે, કોર્ટમાં રજૂ કરે. બસ મારું એટલું જ કહેવાનું છે કે તદ્દન આક્ષેપો ખોટા છે. અને રહી વાત કરે છે 5 લાખ રૂપિયાની, કે પબ્લિકમાંથી કાયમ 5 લાખ રૂપિયા કમાઈને મીરા આવે છે, તો પબ્લિક એવું ગાંડું થઈ ગયું નથી કે મને કાયમના 5 લાખ પબ્લિક આપી દે. અને અમારા અખાડાની અંદર પાવલી ભાગ મારા ગુરુનો બને છે, પાવલી ભાગ મારો બને છે, અને જે પણ બીજો ભાગ વધે છે મારા કિન્નરોનો, એ એવું કહે છે કે મને 1000 રૂપિયા આપી દે છે. ને મીરનું બધું આ તો મીર અત્યારે ઘરે જામનગરની અંદર ભાડે રહે છે. 2 વર્ષથી મારે એમને કોઈ પણ એવો હોત તો એને બંગલો મેં લઈ દીધો હોત, એમને સરસ મજાના ગાડીઓ લઈ દીધું હોત. ગાડીઓની તો બધું મારા ગુરુના નામે છે, મારા નામે છે. જ્યારે મારે રાજકોટની અંદર નહીં રહેવાનું થાય ત્યારે બધું મારા ગુરુને સોંપવાનું થાય. કેવું? બાકી અત્યારે મારી પાસે જે પણ કાંઈ છે એ મારા ગુરુનું છે, અખાડાની વસ્તુ છે. અને નિકિતાનું એવું કહેવાનું થાય છે કે મને બધું દઈ દ્યો એમ. પૈસાનો વિવાદ તો વિવાદ ચાલુ ત્યાંથી થયો છે કે એને રાજકોટની અંદરમાં પરાણે માગવું છે, પબ્લિકોને હેરાન કરવા છે, બરોબર છે. પણ અમારે રાજકોટની અંદરમાં કિન્નર અખાડાની અંદર એવું હાલતું નથી. મેડિકલ ચેકઅપ કરાવો તમારે, એનો કોઈ વાંધો નથી. કિન્નર ડુપ્લિકેટ ને ઓરિજિનલમાં શું ફેર હોય તમે લોકો મને જવાબ આપજો. શું એને આક્ષેપ એવો કરેલો છે તો ઉપરથી કોઈ કિન્નર બનીને આવતો નથી, માના પેટમાંથી બનીને આવતો નથી કિન્નર. કિન્નર તો રાજકોટમાં જન્મ થયો તો કિન્નર રાજકોટમાં જ બને છે. અને રહી વાત ઓપરેશનની, કે ઓપરેશન કરાવ્યા પછી કિન્નર ઓરિજિનલ થઈ જાય છે, તો એ વાત તદ્દન ખોટી છે. કિન્નર ઓરિજિનલ જ હોય છે, ચાહે ઓપરેશન થયા પહેલા અથવા ઓપરેશન થયા પછી. એની હાલચાલ બધી લેડીઝ જેવી, નાગણ જેવી જ હોય છે. જેમાં પ્રેમ કે પેલા હું એક છોકરો જ હતી અને નિકિતા એક છોકરો જ હતી, બરોબર છે. આ જ હકીકત છે. પછી તમે બેડી ચોકડીએ જાઓ કે માધા પર ચોકડીએ જાઓ, બરાબર, ને મેડિકલના ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવે તો એનામાં ઓલરેડી હોર્મોન્સ એવા લેડીઝ જેવા જ હોય છે. એ તો ડોક્ટર તમને જાતા ભેરા જ કહી દેશે કે આ એક શું છે, બરાબર છે. પેલા ગે પ્રવૃત્તિમાં આવતા હોય છે, પછી ગેમાંથી કદાચ એને સારી બુદ્ધિ આવે કે અમારે સેક્સિવિટી વર્ક નથી કરવું, તો એ કિન્નરમાં આવે છે. તો એમાં અસલી શું ને ડુપ્લિકેટ શું? કોઈ છરો મુકાવ્યો ઓરિજિનલ થઈ જાય છે, કોઈ ઓપરેશન કરાવ્યા પછી ઓરિજિનલ થઈ જાય છે. એવું મારા માન્યમાં કે મારા ગાદીપતિ રાજકોટના કંચનદે છે એમના માન્યમાં, કે અમારા કોઈ પણ ઓલ ઇન્ડિયાના પેક છે એમાં એવું આવતું નથી. ઓરિજિનલ ને ડુપ્લિકેટનો કોઈ પ્રશ્ન જ નથી. એમની સાથે જે નશા કરે છે 2 થી 4 જણા છે. અને મારી સાથે અમદાવાદના 1500 કિન્નર છે. રાજકોટ, ગોંડલ, જેતપુર, જામજોધપુર, જામખંભાળિયા, હામુગામ, જામનગર, જેતપુર, વીરપુર અને પેટલાદના કિન્નરો, પછી અમદાવાદના કિન્નરો, ઓલ ઇન્ડિયા સૌરાષ્ટ્રના કિન્નર મારી સાથે છે. જો હું આજે ખોટી હોત તો કોઈ કિન્નર મારી ભેરા ઉભા નો રહેત. જો હું મિહિર ને બધું આપી દેતી હોત તો મારા ગુરુએ ગાદી કીધું ની મારી પાસેથી લઈ લીધી હોત. આ જ વાત હકીકત છે.